તો મિત્રો ગુજરાતમાં કંઈક આવું રીતે ખતરનાક વાવાઝોડું ચાલી રહ્યું હતું. રાત્રે 12 વાગે મિત્રો અચાનક વાવાઝોડું આવી જતા ખૂબ જ મિત્રો જે નાગરિક લોકોમાં મિત્રો તમને જોવા મળી રહ્યું છે, ડરનો માહોલ થઈ ગયો છે. પરંતુ મિત્રો આપણા બનાસકાંઠાની અંદર પણ ખૂબ જ નુકસાન થયું છે અને ઘણા બધા ગામડાઓની અંદર લોકોના છતપતરા અને વગેરે વગેરે મિત્રો નુકસાન થયું છે. ઘર નળિયા વગેરે મિત્રો ઘણા બધા પશુપાલકોને પણ મિત્રો નુકસાન થયું છે. સાધનોની અંદર પણ મિત્રો ખૂબ જ નુકસાન જોવા મળી રહ્યું છે. ત્યારે મિત્રો વાત કરવા જઈએ આપણા બનાસકાંઠાની અંદર પણ મિત્રો ઘણું બધું એવું નુકસાન છે. આ એક વિડીયો પહેલા જોઈ લો. તો મિત્રો આવી કઈક રીતે ઘણી બધી એવી તમને વિડીયોઝ અને રીલો જોવા મળતી હશે. તો મિત્રો આપણા બનાસકાંઠાની અંદર પણ ખૂબ જ પોસ્ટો અને વિડીયો ફોટા વાયરલ થઈ રહ્યા છે કે આ વાવાઝોડું ખૂબ જ અતિ ભારે અને અચાનક આવતા કોઈ ખેડૂતો મિત્રો સાચવતી નહોતા, કારણ કે મિત્રો અચાનક આવી ગયું છે. તો તમે શું કહેવા માગો છો આને લઈને જરૂરથી કમેન્ટ કરજો. અને તમારા એરિયાની અંદર કે તમારા ગામની આજુબાજુ કંઈ નુકસાન થયું હોય તો જરૂરથી કમેન્ટ કરજો. ભગવાનને દુઆ કરું છું કે કંઈ નુકસાન ના થયું હોય, પરંતુ કંઈ થયું હોય તો કમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને આવા ઘણા આપના વિડીયો જોવા માટે આપણે આ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો.